ઉપર જે કંઈ ધક્કો ખાધો છે એ તમારા પોતા માટે છે. અને જેને પોતાના માટે જીવતા નથી આવડતું એ બીજાનું ગમે એટલું ભલું કરે તો એ બીજાનું ભલું તો ન થાય પણ પોતાને ભલું ન થાય. વાતો કરી શકાય કે હું બીજાનું ભલું કરીશ, પણ જે વ્યક્તિ પોતાનું ભલું ન કરી શકે એ કોઈનું ભલું ન કરી શકે. કારણ કે પોતા ઉપર પોતાને વિશ્વાસ નથી. એ બીજા માણસ એનો વિશ્વાસ કેમ કરી શકે? માણસને પોતાની જાત ઉપર વિશ્વાસ હોવો જરૂરી છે. અને આ હિપ્નોટિક હોકાર પ્રાણાયામ પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે, પોતાની માનસિક સમતુલના મેળવવા માટે, પોતાના આરોગ્યની પ્રાપ્તિ માટે અને પોતાના જીવનની અંદર આવનાર દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે અને વર્તમાન દુઃખોનો નાશ કરવા માટે આ હિપ્નોટિક હોકાર પ્રાણાયામ છે. મનુષ્યને પરમાત્માએ શબ્દો કરતા શ્વાસ મહત્વનો આપ્યો છે. શબ્દ લૌકિક વ્યવહાર માટે છે, ભલે પછી આપણે પ્રાર્થના કરતા હોય, બધું કરતા હોય, પણ લૌકિક વ્યવહાર છે. બીજાને સારું લગાડવા માટે, બીજાને સારું દેખાડવા માટે અને પોતે સારા છે એવું બતાવવા માટે. બાકી શબ્દોની ક્યાંય પરમાત્મા પાસે જરૂર પડતી નથી. હા, આપણો ભાવ છે, આપણે એને પ્રાર્થના કરીએ છીએ, એનો મંત્ર જાપ કરીએ છીએ, એની સ્તુતિ કરીએ છીએ, એની કથાઓ કરીએ છીએ, એ આપણા આત્મસંતોષ માટે છે. ભગવાન માટે તો તમારો શ્વાસ છે. તમારા શ્વાસનો જો તમે તમારા જીવનની અંદર બરોબર ઉપયોગ કરશો તો પરમાત્મા હંમેશા તમારા ઉપર ખુશ રહેશે. જે વ્યક્તિ પોતાના શ્વાસનું સ્વાગત નથી કરી શકતા, જે પોતાના શ્વાસને ઓળખતા નથી, એ આખા જગતને ઓળખે, ખુદ ભગવાનને ઓળખે ને તોય નકામું છે. દુર્યોધન ભગવાનને ઓળખતો હતો, પણ તો ભગવાનની એક પણ વાત દુર્યોધન સાંભળવા માટે તૈયાર નહોતો. અને જ્યારે ભગવાન દુર્યોધનને સમજાવી નીકળાને સમજો નહીં, ત્યારે દુર્યોધને કીધું કે પ્રભુ આપ મારે ઘરે પ્રસાદ લેવા પધારો. કે માફ કરજો ભાઈ, મારે વિદુરને ત્યાં ભાજી ખાવા જવાનું છે અને એડવાન્સમાં બુકિંગ થઈ ગયું છે. અને વિદુરના પત્ની કેટલા ઘેલા થઈ જાય છે. કેળા છોલીને દે છે, કેળું બાજુ ઉપર મૂકી દે છે, છાલ ભગવાનને ખવડાવે છે, છતાંય ભગવાન હસતા હસતા ખાઈ દે છે. કારણ કે એને શબ્દોની કોઈ જરૂર નથી, ભાવની જરૂર છે, અંતર મનનો ઊંડાણની જરૂર છે. અને એ પોતાના વ્યક્તિના પોતાના પ્રાણવાયુથી આવે છે. જે તમે શ્વાસ તમારી મેળવી લ્યો છો ને, એ જ પરમાત્માનો કાર્ય કર્યું કહેવાય છે. એનાથી જ પરમાત્મા ખુશ થાય છે. બાકી ઓટોમેટિક શ્વાસ ચાલે છે, તમે ગમે એટલું ભગવાનને કહો, તમારી વાત ભગવાન બિલકુલ સાંભળે નહીં. તમે ગુનો કર્યો હોય અને કોર્ટની અંદર તમને પોલીસવાળા લઈ જાય અને જજ તમને પૂછે કે તમે ગુનો કર્યો છે કે ના, મેં તો કાંઈ નથી કર્યું, તો કે તમારી વિરુદ્ધમાં આટલા બધા પુરાવા તો છે, એ બધા ખોટા છે.
હવે ખરેખર તમે ગુનો કર્યો છે, તમે ગુનો નથી સ્વીકારતા, પછી તમે જજને ગમે એટલી આજીજી કરો, ગમે એટલા પગે લાગો, તોય તમને સજા તો મળે જ. એવી રીતે તમે કરેલા પાપનોની સજા તમારે ભોગવવી પડે. પરંતુ શ્વાસનો બરોબર ઉપયોગ કરો તો તમને પાપોમાંથી મુક્તિ ધીરે 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 મળવા લાગે. વાલીઓ લૂંટારો મહાન પાપી માણસ, એ જંગલમાંથી કોઈ પસાર ન થઈ શકે એટલો બધો નિર્દય માણસ. પરંતુ નારાજ મુનિ ત્યાંથી પસાર થાય છે. આગળના ગામમાં નારદ મુનિ ગયા હતા, ત્યાંથી સાંજે નીકળવાનો પ્રોગ્રામ કરે છે કે જવા દે નારદ